સવારે 6 વાગે મને ફોન આવ્યો કે આવું થયું છે કે સિરિયસ છે. તો પછી મેં બીજું કશું વિચાર્યું નહીં. પહેલા મને કુકરમાં માર્યા આવી ગયા અને મેં માતાજીને માનતા કરવાની કે મારી જો હું મારો રવિવારે અહીંયા ભરવાનો કદાચ 2-4 દિવસ રાખશે વધારે તકલીફ હશે તો તમારો રવિવાર કેવી રીતે ભરીશ મારો દવાખાને જવા થશે તો મારી હું શ્રીફળ સુધી અગરબત્તી ધરાઈશ પણ મારા નંદભાઈ બોલતા થઈ જાય એમનો કોઈ ઝેર બે કશું ચડ્યો નહીં અને રિપોર્ટ બધા નોર્મલ આવે અને કદાચ બપોર સુધી હું ફોન કરું ને એમનો સામેથી કદાચ ફોન આવે હું ફોન કરું તો એમને એમ કે સારું છે અને ભાઈમાં પણ આવી ગયો છે. તો મારી 1 વાગે મેં ફોન કર્યો તો પછી એમનો સામેથી જ ફોન આવ્યો મારા નણંદનો કે ભાભી સારું છે અને બધું કે એમાં નોર્મલ જ છે, રિપોર્ટ બી નોર્મલ છે અને ડોક્ટરે એવું કીધું છે કે રજા આપી દઈશું આજના દિવસમાં. બરાબર. એટલે તમારા નણંદના ભાઈને એમને સાપ કાઢ્યો હતો એટલે એમને 8:30 રાત્રે અંધારામાં. એટલે પછી મેં તરત હું અહીંયા આવું છું 2 મહિનાથી. પછી મને ડાયરેક્ટ અહીંયા માતાજીને જ યાદ આવી ગયું કે માતાજીને જ માનતા રાખું પેલા એમ. પછી હું ત્યાં